जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी खड़े द्वार पर देव सृष्टि के जोड़े खड़े द्वार पर देव सृष्टि के जोड़े युगल है पाई जय जय माँ जय जय माँ जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी जलते तप्त शुष्क मरुवर में स्नेह सुधा बरसाती जलते तप्त शुष्क मरुवर में स्नेह सुधा बरसाती दग्ध विदग्ध त्रस्त जीवन में शीतलता दिखराती दग्ध विदग्ध त्रस्त जीवन में शीतलता दिखराती पुलकित होते सारे प्राणी पुलकित होते सारे प्राणी जय जय माँ जय जय माँ जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी अपरा में तेरी आभा व्यापक तेरी है ममता अपरा में तेरी आभा व्यापक तेरी है ममता विस्तृत होती हृदय हृदय में शाश्वत सुमधुर है समता विस्तृत होती हृदय हृदय में शाश्वत सुमधुर है समता नर तन करता मन मयूर माँ नर तन करता मन मयूर माँ मुखरित होती वाणी जय जय माँ जय जय माँ जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी चैतन्य
सुंदर लावण्यमयी तू काली दुर्गा श्यामा चरणामृत में पाऊं तेरा माँ चरणामृत में पाऊं तेरा हे माँ वीणा पाणी जय जय माँ जय जय माँ जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी खड़ी पार पर देव सृष्टि के जोड़े युगल है पानी खड़ी पार पर देव सृष्टि के जोड़े युगल है पानी जय जय माँ जय जय माँ जय जय माँ जय मीरा माँ जय जय माँ कल्याणी जय जय माँ कल्याणी जय जय माँ कल्याणी मुझे पी लो जितना हो सके इतना पी लो बाद में बचताओगे मैं संतों को घनी बात की पियो प्यालो भरपूर पियो प्यालो भरपूर प्यालो प्यालो पीવું એ સંતને એકાગ્રતાપૂર્વક સાંભળવું એટલું જ કર્યું ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ પ્રશ્ન આપણને એવું મળે છે પ્રસિદ્ધ સંત પણ જ્ઞાની પુરુષ પણ એમ કહેતા પ્રાચીન પરંપરાઓમાં પણ પ્યાલો પી જવાની વાત બધા સંતોમાં આવે છે, સંત માર્ગમાં આવે છે. તો પ્યાલો પી જવો એટલે કે આ જે એકાગ્રતાપૂર્વક જે જ્ઞાન પ્રગટ થતું હોય એ જેનો મર્મ છે કે બીજું કંઈ વિશેષ છે કે પ્યાલો શું ચીજ છે. ગાયકે ગાયું કે સુધારસ પ્રવર્તન કે સુધારસ પ્રવર્તાવે છે. કલ્યાણી જે માં છે, આનંદમયી જે ચૈતન્યમયી છે, તો કે સુધારસ પ્રવર્તાવે છે. બધાના જે મન છે રણભૂમિ જેવા છે, વિરક્ત છે, સંસારના ત્રાસથી ત્રસ્ત છે, અને એમાં આનંદમયી, મંગલમયી, ચૈતન્યમયી, કલ્યાણમયી જે છે એ સુધારસ પ્રવર્તા, એ સુધારસનો પ્યાલો છે.
હવે સુધા રસનો પ્યાલો પછી પહેલાં તો લોકો કઈ રીતે આ જ્ઞાન વાણીને પોતે ગ્રહણ કરી શકે. જ્ઞાન વાણીને કઈ રીતે ગ્રહણ કરી શકે. જ્યાંથી જ્ઞાન અવતરી રહ્યું છે, જ્યાંથી જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે, એ જ્ઞાન પ્રત્યે પ્રીતિ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય એટલે પ્યાલો તૈયાર થઈ ગયો, પાત્ર તૈયાર થઈ ગયું. એટલે પહેલું કામ પ્રીતિનું છે. જો પ્રીતિ ન હોય તો જ્ઞાનનો પ્યાલો ભરાતો નથી, જ્ઞાનનો પ્યાલો વહી જાય છે, પ્યાલો એમનેમ રહી જાય છે, ખાલી રહી જાય છે. તો શ્રોતા ભગવાનો એ જે સમજણ રાખવાની છે એ છે કે પર્યાપ્ત માત્રામાં પ્રીતિ નિર્માણ કરવું, ભાવ નિર્માણ કરવું. ભલે પોતાનું મન રિક્ત હોય, સંસારના યુદ્ધોથી ઘાયલ થયેલું હોય, વ્યવહારના યુદ્ધોથી ઘાયલ થયેલું હોય, એમનો કોઈ પ્રશ્ન નથી. કેટલીક વખત તો ઘાયલ થયેલું ચિત્ત જ આ રસનો પ્યાલો પી શકે છે. જે થાક્યું ન હોય, જે સંસારથી હાર્યું ન હોય, જે પરાજિત થયું ન હોય, તે જ્ઞાનનો પ્યાલો પી શકતો નથી. એ વિગતો મેળવી શકે છે, માહિતી મેળવી શકે છે, અભ્યાસ કરી શકે છે, પોતાનો રસ કલાત્મક રીતે ડેવલપ કરી શકે છે. પણ જ્ઞાનનો પ્યાલો તો જે સંસારના પ્યાલા જેના ઢોળાઈ ગયા છે, સંસારના પ્યાલા જેના ઊંધા પડી ગયા છે, એ જ્ઞાનનો પ્યાલો પી શકે છે. એટલે આપણે એમ નથી કહેતા કે સંસારને પગથી ઠોકર મારી દેવી, કે સંસારને જલાવી દેવો, એવો મતલબ નહીં. સંસારમાં તો જેમ છે એનો બિચારાનો શું વાંક, સંસારનો શું દોષ, એના પ્રત્યે તિરસ્કાર કરવાનો કોઈ અર્થ નથી. પણ વ્યક્તિનું અંદરનું જે ચિત્ત છે એ બહુ ટન થઈ ગયેલું હોય. અમારું ચિત્ત એ બહુ ટન થઈ ગયું છે. અમે ઘરમાં જ બેઠા છીએ, સંસારમાં જ બેઠા છીએ, વ્યવહારમાં જ બેઠા છીએ, પણ અમારું જે ચિત્ત છે એ બહુ ટન, ટોટલી પૂર્ણતઃ. તો આ પ્યાલો પીવા આતુર છો, કારણ કે અમારો પ્યાલો ભરેલો છે. એટલે આમાં ધીમે ધીમે, સ્લો એન્ડ સ્ટેડી, ભગવાન મદદ કરશે. ભગવાન આપણી સાથે જ છે. એટલે સંસારનો જે પ્યાલો આપણો ભલે નાની ઉંમર હોય, 25 વર્ષની હોય, 30 વર્ષની હોય, 35 વર્ષની હોય, આપણે સંસારની કાર્યક્ષમતા સારી રીતે બજાવતા હોય, પણ ડ્રામેટિક, નાટકીય અભિનેતા જેમ સ્ટેજ ઉપર આવે છે, અભિનય કરે છે, સારામાં સારો અભિનય, ખુશ થઈ જાય, લોકો તાલીઓ પાડે, પણ એને ખબર હોય છે કે હું કોણ છું અને હું શું કરું છું. તો જેવી રીતે અભિનેતા સ્ટેજ ઉપર અભિનય કરે છે, એમ વ્યક્તિ પોતાના સંસારમાં, વ્યવહારમાં, પરિવારમાં, વ્યવસાયમાં, સંબંધોમાં નાટકીય થાય, એ જ જ્ઞાનીનો પ્યાલો પી શકે. પણ જે નાટકીય નથી પણ ખરેખરો સંસારી છે, પાકો સંસારી છે, એના લોહીની અંદર સંસારની જ હોશિયારી, ચાલાકી, કુશળતા ભરી પડી છે, તો ભલે દુઃખી હોય,
ભલે એને જ્ઞાની મળ્યા હોય અને એને જ્ઞાની સાથે વર્ષો સુધી સત્સંગ કર્યો હોય, પણ એનો પ્યાલો ભરાય નહીં. તો આમાં ચાવી મળી જાય છે, તમને ક્લુ મળી જાય છે, સંકેત મળી જાય છે કે બધું જાજુ કંઈ કરવાનું નથી. કે માત્ર જે આપણે એમ પણ નથી કહેતા કે સંસારને નબળો પાડી નાખવો, સંસારની ઉપેક્ષા કરવી, આપણી જવાબદારીઓ ઘટાડી નાખવી, ઓછી કરી નાખવી. ભાઈ જાજો જરાક ત્યાં ભાઈ બોલાવવા આવ્યા છે જરા. સંસારની જે જવાબદારીઓ ઘટાડી નાખવી એમ પણ આપણે કહેતા નથી. પણ આપણી જે નાટકમાં જે અભિનેતા જે હોય છે એ કેમ આપણે નાટક આપણા ઘરમાં અભિનેતા નથી? વડીલ તરીકે, દાદા તરીકે, દાદી તરીકે, પિતા તરીકે, મમ્મી તરીકે, ભાઈ તરીકે, પુત્ર તરીકે, શેઠ તરીકે, સાહેબ તરીકે કેમ આપણે નાટકીય વલણ કરતા નથી? એ મોટામાં મોટો પ્રશ્ન અત્યારે આ જ્ઞાનના પ્યાલામાં ઊભો થાય છે. દરેક વ્યક્તિ મંથન કરવાની આ ક્ષણ છે, પળ છે, તો જ તમે અમારો પ્યાલો પી શકશો. અમને એક જ્ઞાની પુરુષ યાદ આવે છે. એક જ્ઞાની પુરુષ હતા, એણે પોતાની જવાની તૈયારી હતી અને પોતાના પત્નીને બોલાવી કે આ હું ખરેખર પ્યાલો ભરીને મૂકી કે આ પ્યાલો જો પી જાઓ તો તમે મારા ભેગા આવી શકશો. તો કે ના, મારે આવું નથી. હું એનું નામ દેવા માગતો નથી, નામ નથી દેવું મારે. કે હાલો આ પ્યાલો તમે જો પી જશો તો હું જે જાઉં છું જ્યાં ત્યાં તમારે આવવાનું થશે. તો કે ના, મને તો હજી આ બધું મારો પરિવારને છોકરાઓના છોકરાઓના લગ્ન ને પરણાવવા ને બીજું ત્રીજું છોકરાઓના છોકરા એને રમાડવા ને એવું બધું. તો કે ત્યાં થઈ રહી આ હું હાઈલો ને તરત જ એને પોતાનું શરીર છોડી ને પછી તો એ હયાફાટ રુદન કરે. એનો શું મતલબ હવે કે જતા રહ્યા જતા રહ્યા જતા રહ્યા જતા રહ્યા જતા રહ્યા. એને ચોખ્ખું કીધું મારી સાથે તમે આવી શકશો, આ પી જાઓ, આ જ્ઞાનનો પ્યાલો આ પી જાઓ. પણ એને જ્ઞાનનો પ્યાલો પીધો નહીં અને પેલા જ્ઞાની પુરુષ કે ત્યાં ટાટા બાય બાય આપણે ઉપડ્યા. ને પછી કે એને હતું કે આ ખોટે ખોટું ખરેખર ઉપડી જ ગયા. તો હવે આમાં આપણે એટલી બધી મોટી ગંભીર સમસ્યા પ્રગટ કરતા નથી, પણ એટલું જ કહીએ છીએ કે આજનો વાણી સાંભળ્યા પછી આ જ્ઞાન વાણી જે અવતરી રહી છે એ સાંભળ્યા પછી આપણો બધાનો સંસાર જેટલા લોકો સાંભળે છે નાટકીય થઈ ગયો. જ્યાં આપણે કરવું હોય છે ત્યાં કરતા હોય છે, પાછા જ્યાં આપણે નાટક ભજવવું હોય ત્યાં ભજવતા હોય છે. કંઈક આપણા હેતુ સિદ્ધ કરવો હોય, સ્વાર્થ સિદ્ધ કરવો હોય ત્યાં કરતા હોય છે. પણ જ્યાં આપણે ભવ દુઃખને ટાળી નાખવા છે, જેનાથી ટળી જાય એમ છે, તો કે ત્યાં આપણે નાટકીય નથી. તો એક બરાબર બેસાડી દો, મગજમાં સેટ કરી દો. મગજમાં જો સેટ કરી દો તેને શું કહેવાય કે સાધક ભગવાનને જ્ઞાની પુરુષનું દર્શન થઈ ગયું એમ કહેવાય. જો તમારા મગજમાં એનું સેટિંગ થઈ જાય, બરાબર ગોઠવાઈ જાય આ વાત, શ્યોર આ વાત સાચી જ છે, આમાં કોઈ મેનમેક નથી, આનો કોઈ બીજો વિકલ્પ નથી, તો મગજમાં સેટિંગ થઈ ગયું. મગજમાં સેટિંગ થઈ ગયું ને એમ કહેવાય કે જ્ઞાનીનું દર્શન અંદર બેસી ગયું, દર્શન થઈ ગયું. હવે જે દર્શન થઈ ગયું એ કાંઈ અહીંથી બહાર નીકળશો એટલે કાંઈ વર્તનમાં નહીં આવે, વ્યવહારમાં નહીં આવે. કારણ શું કામ નહીં આવે કે જે સમજણ પડી છે એનાથી વિપરીત અનેક પ્રકારની બીજી સમજણો અંદર ભરાઈને પડેલી છે. એટલે દર્શન થયું હોવા છતાં વ્યક્તિને સમજણનો આનંદ આવવા નહીં દે, મહાસુખ આવવા નહીં દે કે દર્શન એના મગજમાં અભિપ્રાય બેસી ગયો. બીજા અનેક લોકોને ન બેઠો હોય એવો તમને સારો અભિપ્રાય બેસી ગયો. 5 લાખની વસ્તીમાં ન બેઠો હોય એવો સુંદરતમ તમને મત બેસી ગયો, અભિપ્રાય બેસી ગયો, દર્શન થઈ ગયું કે નહીં આખો સંસાર સાચો. જો સાચો હોય તો નાટકીય થવાની જરૂર નથી, પણ સંસાર એક દગો છે,
છેતરપિંડી છે, છળ છે. અને છતાંય છેતરપિંડી હોવા છતાંય આપણે વફાદાર રહેવાનું છે. આપણે બરાબર વફાદાર, પણ સમજવાનું છે કે આ નાટક છે, આ ડ્રામા છે. તો કે એવું જ્યારે 5 લાખની વસ્તીના બીજાને ન થયું હોય, પણ અત્યારે આ ક્ષણે આ પળે આપણે માનીએ કે બધા ભગવંતોને દર્શન થયું, અંદર દર્શન, હૃદયમાં દર્શન થઈ ગયું કે સંસાર એક દગો છે અને આપણે એમાં અભિનેતા થવાનું છે. તો આપણે અનેક દુઃખોને આંતરી શકશું, છોડી શકશું, અનેક દુઃખોને. પણ જો અભિનેતા નહીં થઈ તો શક્યતા ઓછી છે, નહીંવત શક્યતા છે. આપણા અંતઃકરણમાં દૈવી કૃપાથી દર્શન બેઠું આપણી કોઈની ઈચ્છાથી થઈ શકતું નથી. મારી કે તમારી કૃપા હોય તો જ થાય છે, કૃપા વગર થતું નથી, કૃપા વગર વાણી નીકળતી નથી. એટલે આપણી અંદર દૈવી કૃપાથી એ દર્શન બેઠું કે આ સંસાર એક દગો છે અને એમાં એને સાચકલો મનાય જ નહીં, એને નાટ્યાત્મક રૂપે લેવાય, પણ પવિત્રતાથી, નિર્મળતાથી, સરળતાથી, સચ્ચાઈથી, પોતાના ખભા ઉપર જવાબદારીનો ભાર રાખીને, કર્તવ્યનો ભાર રાખી તો આપને દર્શન થઈ ગયું. હવે આ દર્શન થયું હોવા છતાં પાછા તમને હતાશા ના આવે, નિરાશા ના આવે, એટલા માટે કે એ દર્શન પ્રમાણે તમે જ્યાં જીવવાનો પ્રયત્ન કરશો ત્યાં તમને એમ થશે કે સત્સંગમાં જેવું સમજાતું હતું એવું જીવાતું નથી. અહીંયા જેવું મગજમાં એકદમ પ્રસન્નતા થઈ જાય અને એવું જે જીવવા જઈ તો એવું જીવાતું નથી. કેમ નહીં જીવાય? હું ફરીથી બોલી જાઉં કે એ ન જીવવાનું કારણ એ છે કે એ દર્શનની નીચે ઘણા બધા એવા સ્તર છે કે જે ભ્રાંતિવાળા છે, અણસમજણવાળા છે, મોહવાળા છે, આપણા સ્વાર્થવાળા છે, આપણા કપટવાળા છે, આપણી લુચ્ચાઈવાળા બધા સ્તરો છે. એટલે એ દર્શનને આંતરશે, એમાં આડો કાળો પડદો નાખી દેશે. પણ આ દર્શન હોવાને કારણે ખોટું વર્તન થતું હોવા છતાં, ખોટો વ્યવહાર થતાં હોતા અંતઃકરણમાં હૃદય એમ કહેશે કે ના, સાચું તો આજે સત્સંગના રૂમની અંદર જે પેલી વાણી સાંભળી એ જ સાચું છે. તો તમારાથી ખોટું વર્તન થઈ ગયું હોવા છતાં તમને એની ગાંઠ નહીં પડે એનું અમે તમને વચન આપીએ છીએ. અમે તમારી પડખે ઊભા છીએ. ફરીથી બોલું છું કે જે તમને દર્શન થયું, જે આપને સમજણ પ્રાપ્ત થઈ અને જ્યારે આપ આપના વ્યવહારની અંદર ઉતરો છો અને વ્યવહારની સમસ્યાઓમાં ઘેરાઈ જાઓ છો, પ્રશ્નોમાં ઘેરાઈ જાઓ છો, ત્યારે આ દર્શન પ્રાપ્ત થયું હોવા છતાં તમારું એ યાંત્રિક મગજ છે, યાંત્રિક મન છે, એ જેમ વ્યવહાર કરતું હશે એમ જ કરશે. વ્યવહાર કરશે અને અંદરથી ઝીણો અવાજ આવશે કે આ ખોટું છે, આ ખોટું છે, આ હું જે કરું છું એ સાચું નથી, મારું આ વર્તન ઠીક નથી. એટલે ભાવથી બંધન થાય છે, એટલે ક્રિયાથી બંધન થતું નથી. હવે તમે અર્જુનનો યાદ રાખો કે અર્જુન લડાઈ લડે છે પણ અર્જુનને બંધન થતું નથી. મેદાનની અંદર લડાઈ લડે છે, લડાઈની ક્રિયા છે, પણ અર્જુનના અંતઃકરણમાં ભાવ જુદો છે કે હું બધા આત્માઓને જોઈ રહ્યો છું, બધા આત્મા છે, કોઈ મરતુંય નથી અને કોઈ મારતુંય નથી. એટલે ક્રિયા ઊંધી થાય છે પણ અર્જુન જાય છે મોક્ષમાં. ક્રિયા ખોટ ઊંધી થાય છે, નાટક છે, ડ્રામા છે. ક્રિયા ઊંધી થાય છે પણ જાય છે ક્યાં? તો કે એનું જે દર્શન છે, એનું જે સમજણ છે ત્યાં જાય છે. તો એટલે મેં આપને વચન આપ્યું કે જો આપના મગજમાં સેટિંગ થઈ ગયું, દર્શન થઈ ગયું, તો ક્રિયા ઊંધી હશે પણ તમારું અંતઃકરણનો સ્વર આવશે કે આ ખોટું છે, આ ખોટું છે. અને તમે અપરાધી નથી, તમે ગુનેગાર નથી, પણ તમને તમારી અંદર બેઠેલો રોબોટ, રાક્ષસી યંત્ર તમારી પાસેથી કામ કરાવે છે, તમારી બુદ્ધિ પાસેથી સહી લેવડાવી જાય છે. જેમ કેટલાક ખોટા માણસો આપને દબાણ કરીને સહી લેવડાવી જાય, એમ અંદરનો રોબોટ તમારી પાસે સહી લેવડાવી જાય છે. હવે આવી 5 ક્રિયા થાય, 25 ક્રિયા થાય, 50 ક્રિયાનો જે સફાઈ થાય, એટલે જે દર્શન છે
એનું સ્વરૂપ પડું થાય છે, એનું મૂર્ત સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે મૂર્ત સ્વરૂપ પ્રગટ થાય એને માટે શબ્દ છે કે હવે વ્યક્તિના ચારિત્રમાં હવે એના ચારિત્રમાં એટલે કે હવે જેવું દર્શન છે એવું જ વર્તન થશે, જેવી એની સમજણ છે એવો જ વ્યવહાર થશે. સતયુગમાં શું હતું તો કે સતયુગમાં જેવું દર્શન હોય એવું જ વર્તન, એટલે એને સતયુગ કહેવાય કે જેવું મન એવી જ વાણી, જેવી વાણી એવી જ ક્રિયા, એટલે એનું નામ કહેવાય સતયુગ. એટલે શું તો કે વ્યક્તિના શરીર મન અંદરનું જેવું મન હોય તો કે મનને બરાબર જેવું મન હોય કોપી ટુ કોપી ઝેરોક્સ કોપી એવી જ વાણી નીકળે, જેવી વાણી નીકળે છે એવું જ વર્તન કરે, એવો જ વ્યવહાર કરે. તો એને એમ કહેવાય કે મન વચન અને કાયાની એકતા. તો કે સતયુગ તો કે આ માણસ સતને વરેલો છે. સતને વરેલો એટલે કે જે મન વચન અને ક્રિયા એ ત્રણેયની જે એકતા પ્રગટ થવા માંડે એટલે સમજવું કે આ સતની એકતા છે. હવે આવું જેની અંદર વિજ્ઞાનમય સ્વરૂપ થઈ ગયું હોય એની અંદર પ્રેમ રસનો સુધારસનો પ્રવાહ વહેતો હોય. એ બોલે તો પણ વહે, એ ન બોલે અને મૌનમાં બેઠા હોય તો પણ એનો પ્રવાહ ચાલુ જ હોય, કાંઈ અટકી ન જાય, એનો પ્રવાહ ચાલુ જ હોય. જેમ હવા છે એ અટકી ગઈ હોય તો એ હવા સ્વરૂપે તો હોય જ, હવા વહેતી ન લાગે પણ છતાં હવા તો હોય જ. તો એ જ પ્રમાણે અંદરનું જે સત સ્વરૂપ છે એ કદાચ વાણીમાં પ્રગટ ન થતું હોય તો પણ હોય જ. તો એમ કહેવાય કે સુધા રસ પ્રવર્તી રહ્યો છે, આનંદ રસ પ્રવર્તી રહ્યો છે, પ્રેમ રસ પ્રવર્તી રહ્યો છે. હવે એ પ્રેમ રસને પછી લોકો પ્રતીકમાં પ્રેમ રસનો પ્યાલો કહે છે કે જ્ઞાની પુરુષો પ્રેમ રસનો પ્યાલો પાઈ રહ્યા છે, પ્રેમ રસનું પાન કરાવી રહ્યા છે, અમૃત પાન કરાવી રહ્યા છે એમ કે. હવે એ જે પ્રેમ રસનો પ્યાલો જેમ જેમ વ્યક્તિ પોતાના ચિત્તની અંદર એનું અનુસંધાન કરતી જાય તેમ તેમ આ બધા મનના વાદળાઓ છે એ ખસતા જાય. અને ખરેખરો પ્યાલો પીવાનો છે એનું એક તમને સંકેત આપો કે ખરેખર પ્યાલો પીવાનો હોય તો ક્યારે શું થાય. તો કેટલીક વખત આપણે અવધાન કરતા હોય, ધ્યાન કરતા હોય, સતત જાગૃતિ રાખતા હોય, 2 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક ને પછી થાકી જાય, મગજ થાકી જાય, મન થાકી જાય અને પછી જાણે કે જાગૃતિ રહેતી જ નથી, મન જાણે કે કાંઈ છે જ નહીં, આમ જાણે કે કોમામાં સરી પડ્યું છે. શું જોઈએ છીએ કાંઈ ખબર પડતી નથી, શું સાંભળીએ છીએ કાંઈ ખબર પડતી નથી. આવું થાય. આવું શું કામ થાય તો કે એ આપણી પોતાની જે જાગૃતિ છે એની પાછળ રહેલો જે અનેક પ્રકારના અનુભવોથી બનેલો, ક્રિયાઓથી બનેલો જે અહંકાર જે છે એના ઉપર એનું વજન આવી જાય છે. અવલોકન સ્વતંત્ર અવલોકન નથી પણ એનું વજન આવી એટલે થાક લાગે, મગજને થાક લાગી જાય, આંખને થાક લાગી જાય છે. હવે આપણે તો જ્ઞાનનો પ્યાલો, પ્રેમના પ્યાલાની વાત હવેથી ઉલટું કે જ્યારે વ્યક્તિની ચિત્તની સ્થિતિ એવી હોય, જ્ઞાનીની હાજરી હોય, જ્ઞાનીની ઉપસ્થિતિ હોય તો એ સમયે એકલા જ્યારે અવલોકન કરતા હોય ત્યારે અહંકાર હાજર હોય, પણ જ્યારે જ્ઞાન હાજર હોય ત્યારે આપણો અહંકાર હાજર ન હોય. અત્યારે તમારા કોઈનો અહંકાર હાજર ન હોય. હવે આવે સમયે જ્ઞાનીનો જે જ્ઞાન રસ, સુધા રસ જે આવી રહ્યો છે એમાં જો પૂરેપૂરી વ્યક્તિની જે જાગૃતિ છે, અવલોકન છે એ પૂરેપૂરું હોય અને સાથે સાથે એની અંદર જે જાગી ગયેલી જે પ્રજ્ઞા છે એ પણ હોય. એટલે પ્રજ્ઞા અને જાગૃતિ એ બંને એક સ્તરમાં આવી જાય, એક લીટીમાં આવી. પ્રજ્ઞા જુદી વસ્તુ છે, જાગૃતિ જુદી વસ્તુ છે. બુદ્ધિની જાગૃતિ જુદી વસ્તુ છે, અંદરના અવલોકનની જાગૃતિ જુદી વસ્તુ છે. અંદરનું અવલોકન છે એ બુદ્ધિમાંથી નથી આવતું, એ જુદી જ વસ્તુ છે. એને પ્રજ્ઞા કહો, હવે એને આત્માની જાગૃતિ કહો, ચિત્તની શુદ્ધિ કહો. હવે એ જે જાગૃતિ છે
એની સાથે જ્યારે વ્યક્તિનો જ્ઞાન પ્રવાહ ચાલતો હોય તો એ સમયે એની જે પ્રજ્ઞા પણ જો સક્રિય થઈ જાય ને પ્રજ્ઞા અને જાગૃતિની એકતા થઈ જાય તો એમ કહેવાય કે ગુરુ મહારાજનો સદગુરુનો જ્ઞાનનો પિયાલો સાધક ભગવાન પી ગયા. જરા અઘરું પડશે. ફરીથી બોલી જાઉં કે જે જ્ઞાની પાસે પ્રીતિથી ભાવથી લોકો સત્સંગ કર્યા જ કરતા હોય, કર્યા એટલે નેચરલી આપોઆપ એની પ્રીતિ, એની ઉત્કંઠા, એની અભિપ્સા, એમનો ભાવ જાગૃત થઈ ગયેલો હોય. પણ એ ભાવ જાગૃત થઈ ગયેલો હોય પણ એની સાથે સાથે બીજો એક કચરો ઉડતો હોય અંદર, પણ એ કચરો જ્ઞાનીની ઉપસ્થિતિને કારણે તળિયે બેઠેલો હોય. વ્યવહારમાં તો એ જ પ્રધાન થઈ જશે. સંપર્કમાં, સંબંધમાં, ક્રિયામાં તો એ કચરો જ પ્રધાન થઈ જશે. આ પ્રધાન નહીં રહે. અત્યારે આ પ્રધાન છે, પણ જ્ઞાન રસનો પ્યાલો છે એટલે અત્યારે આ વસ્તુ છે. હવે એ સમયે વ્યક્તિની જે પ્રજ્ઞા અને જાગૃતિની જે બે ગતિ જુદી જુદી હોય છે, પ્રજ્ઞાની ગતિ અને જાગૃતિ, એ બે એક થઈ ગઈ તો જ્ઞાન રસનો જે પ્યાલો છે, જે સુધા રસ છે, એ સાધક ભગવાન પી ગયા, પહોંચી ગયો. બરાબર બેસે છે મગજમાં? કદાચ જાગૃતિ જેને ન હોય, પ્રજ્ઞા જેને ના આવી હોય તો પણ એને અંતઃકરણમાં દર્શન થઈ જશે, વાત બેસી જશે. પણ જેને જાગૃતિ છે અને પ્રજ્ઞા છે ને ક્યારેક કોઈક વખત એવી ધન્ય પળ આવી ગઈ હોય. કેટલાક સાધકો એમ કહે છે કે અમે આ જ્ઞાની પાસે બેઠા હતા ત્યારે અમને નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ. એને એ શબ્દ ખોટો વાપરે છે કે મને નિર્વિકલ્પ સ્થિતિ થઈ ગઈ. મારા મગજમાં કોઈ વિકલ્પ જ ન રહ્યા, મારા મનમાં કોઈ સંકલ્પ જ ન રહ્યા. પણ થયું શું? તો કે એ જે થયું એ એની જે જાગૃતિની સ્થિતિ અને પ્રજ્ઞાની સ્થિતિ એકાકાર થઈ ગઈ. એટલે હવે બુદ્ધિ છે એ ડલ થઈ ગઈ, નકામી થઈ ગઈ. નકામી થઈ ગઈ છતાંય નિષ્ક્રિય નથી થઈ ગઈ, ડિસ્ટર્બ નથી થઈ ગઈ, ખોટકાઈ નથી ગઈ. જેમાં કંઈ ખોટકાઈ ગયું છે એમ ખોટકાઈ નથી ગઈ. એટલે બુદ્ધિ છે એ પરિપૂર્ણ રીતે સજાગ છે, જાગૃત છે, પણ છતાં બુદ્ધિને એક દોરાવાર, એક સ્પંદન જેટલું નહીં જેટલું પણ સ્પંદન નથી. જાણે બુદ્ધિ છે જ નહીં, બુદ્ધિની હાજરી જ નથી. કારણ કે બુદ્ધિ જ દખો કરે છે, કોઈ બુદ્ધિ છે જ નહીં. તો ઘણા એમ કે મને નિર્વિકલ્પ અવસ્થા આવી ગઈ. પણ એ જે છે એ જ્ઞાન રસની, જાગૃતિની અને પ્રજ્ઞાની બેયની જે ધારા હતી એ સામસામે આવીને એક થઈ ગઈ. જેમ સામસામે કોઈ પાણીનો પ્રવાહ, નદીનો પ્રવાહ આવે તેમ સામસામે બે પ્રવાહ એક થઈ ગયો. તો એને આપ એ શબ્દમાં મૂકી શકો કે સાધક ભગવાન પૂરેપૂરો જ્ઞાનીનો લાભ ઉઠાવી શક્યા. કાલ સવારે એનું શરીર છૂટી જાય, કાલ સવારે એનું શરીર છૂટી જાય અને કદાચ સંભવ છે કે જે મને આ પળ, આ અનુભૂતિ મારે આવવાની હતી ને હું કિનારે કિનારે જ રહી જાઉં, ક્ષિતિજે જ રહી જાઉં કે ઓહો ઠેઠ સેઢે આવીને અટકી ગયા, એવું થઈ જાય. તો કે એવું ન થાય એટલા માટે નિરંતર જે જ્ઞાનીનો આપણને કુદરતે યોગ કરી આપ્યો છે, સંજોગ કરી આપ્યો છે, સંયોગ કરી આપ્યો છે, તો કે એ પોતાના વ્યવહારમાં નિત્ય એના સ્મરણમાં રહે, એની સજાગતામાં રહે, એની જાગૃતિમાં રહે, તો એ જ્ઞાન રસનો પિયાલો પીને જ જશે, એ પી જ લેશે, અચૂક એને મળશે. આ જ્ઞાન રસનો પ્યાલો છે. અને ખાસ કરીને આવો આપણે ત્યાં આ જે શબ્દ છે એ કબીર સાહેબની જે પરંપરામાં આ શબ્દ વપરાય છે ને, કબીર સાહેબની પરંપરામાં આવે છે. ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, પ્રીતમ સાહેબ, એ જે પ્રાચીન જે સંત માર્ગ છે એમાં આ શબ્દ વિશેષ વપરાય છે જ્ઞાનીનો. એના ભજનો ઘણા છે, ઘણા એના ભજનો છે. પ્યાલો આવ્યો રે, પ્યાલો ગુરુજીનો પ્યાલો આવ્યો, પ્યાલો પી જાઓ રે, પ્યાલો પી જાઓ, બધા આવે છે. ઓશોએ પણ આવો શબ્દ વાપર્યો છે, એમ કહ્યું છે ને આપ. તો આમાં આટલું રાખો અને આમાં કંઈક વિશેષ આગળ પૂછવું હોય તો પૂછો. સમાજમાં
હમણાં તમને ચાન્સ આપું છું. પહેલાં કંઈથી પ્રશ્ન આવે પછી બે સાથે મેળવી લઈશ. પિયાનો પીવાની વાત થઈ એટલે જ્યારે પિયાનો પીવાય સત્સંગ ચાલુ છે મનની વૃત્તિ જે છે અમુક છે એ પડી બેસી જાય છે, અમુક વૃત્તિ છે જોર ખૂબ ક્ષણો મારી બરાબર. તાકાતથી પ્રગટ થાય છે. પ્રગટ થાય છે પછી અડધી કલાક એ વૃત્તિ શાંત થાય છે. ત્યારે આપણે એમ થાય કે મૌન આખું બધું તમારું આની સાથે ભળે એવું છે કે જુદું પડે એવું છે? હા બોલો. સમાજમાં અમુક યોગ આવ્યો તો આપણે જવાનું કે મિત્રો સાથે જંગલમાં ફરવાનું, પણ આપણા અંદર એમ થાય કે આ થોડોક ટાઈમ પૂરતું છે અને ક્યાંક 4,500 વર્ષ જૂની જગ્યામાં જવાનું છે, પણ ત્યાં આપણે અવલોકન કરતાં જાણવા મળે કે આપણે જે જગ્યાએ અને આ રૂમમાં તમારી સાથે જે એટેચમેન્ટ હોય છે એ જે બરાબર તરબોળ કરી દે એવું ક્યાંય એ રીતનું નથી. થોડી વાર પૂરતું હોય ને એવું જ લાગે કે ભાઈ આપણે આમાં અત્યારે આટલી વાર પૂરતું જે છે એ નીકળી જવાનું છે. એમનો જે પ્રશ્ન છે કે જ્યારે જ્ઞાનનો પ્રવાહ છૂટો થાય છે ત્યારે શ્રોતા ભગવાનના અંદર જે અજ્ઞાન પડેલું છે એ અજ્ઞાન ભાગવા માંડે છે, સંતાવા માંડે છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ આવે ને અંધારું સરકવા માંડે એમ જ્યારે યથાર્થ જ્ઞાન હોય, પરમ જ્ઞાન હોય, સાચું જ્ઞાન હોય, બુકિશ નોલેજ ન હોય, વાંચેલું જ્ઞાન ન હોય, ક્રિયા કરીને મેળવેલું જ્ઞાન ન હોય, તપ કરીને મેળવેલું જ્ઞાન ન હોય, પણ સ્પોન્ટેન્શિયલ જ્ઞાન હોય, સહજ જ્ઞાન હોય, સ્વાભાવિક જ્ઞાન હોય, તો કે એ સમયે જેમ આમને કીધું કે મારી જે વૃત્તિઓ છે એકદમ ધીમે ધીમે આમ બેસવા માંડી જાય છે, સ્થિર થઈ જાય છે. આવું થયા પછી કેટલીક વૃત્તિ છે એકાએક ફુવારો ફૂટે એમ ઉછળે છે. એને ખુલાસો નથી કહી દો કે કઈ વૃત્તિ ઉછળે છે ને કઈ વૃત્તિ બેસે છે. ખુલાસો કરવો જરૂરી ન હોય તો ન કરવો, બધાની વચ્ચે કંઈ આવશ્યક નથી. કંઈને કંઈ હોય, કોઈને કાંઈ હોય, કોઈને કાંઈ તો જરૂરી નથી. પણ અમુક વૃત્તિઓ છે એ બેસી જાય છે અને અમુક વૃત્તિઓ છે એ ઉછળે છે ફુવારાને. પછી એ ઉછળેલી જે વૃત્તિ છે એ પણ આમ બેસવા લાગે છે. હવે આમાં આ વસ્તુમાં વધુમાં વધુ ઊંડાણ કેમ કરવું એમ એ પૂછે છે. તો જો બે વાત કરી, ફેરફાર થયો કે બીજે નહોતો થતો પણ અહીં આવ્યા, અહીં બેઠા, તરત જ ખ્યાલ આવી ગયો કે બીજે બધે ન બેસતી હોય એવી વૃત્તિઓ અહીં બેસી જાય છે. એ બેસતી વૃત્તિને પણ પોતે અવલોકનથી જોઈ, એનાથી જુદા પડીને, એના દ્રષ્ટા બનીને, એના જ્ઞાતા બનીને એને જોઈ. પછી એ એટલી સ્થિરતા આવી એટલે એનો જે ધક્કો લાગ્યો, જેમ કોણીનો ધક્કો લાગે એટલે બીજી વૃત્તિ એની સ્થિરતાને કારણે ઉછળી. જો એ સ્થિરતા પ્રાપ્ત ન થઈ હોત તો પેલી વૃત્તિને નીકળવાનો ચાન્સ ન રહેતો, ઉછળવાનો ચાન્સ ન રહેતો. પણ પેલી જે સ્થિરતાનું વાતાવરણ થયું એટલે પેલી વૃત્તિ ઉછળી, એનો ધક્કો લાગ્યો. હવે એ પણ પાછી ઉછળતી આપોઆપ માત્ર સત્સંગની ધારા ચાલી રહી છે, વક્તવ્ય અપાઈ રહ્યું છે, સવાલ જવાબ ચાલી રહ્યા છે, કોઈ સવાલ પૂછે છે, જે તે વ્યક્તિને સવાલ જવાબ પૂછાઈ રહ્યા છે. અને સાધક ભગવાન આંખ બંધ કરીને બેઠા છે, એને શેનો કરંટ મળે છે? તો કે એને શબ્દનો જે અર્થ છે એનો કરંટ નથી મળતો, જવાબનો જે અર્થ છે એને માટે મહત્ત્વનું નથી. સવાલ જવાબની અંદર રહેલી જે ઇલેક્ટ્રિસિટીનો જેમાં પંખો ફરે છે તો કે ઇલેક્ટ્રિસિટીના કરંટથી ફરે છે. તો કે એવી રીતે સાધક ભગવાનની જે વૃત્તિ સ્થિર થઈ તો કે એને સવાલ અને જવાબ એની સાથે સંબંધ નથી. આ બરાબર પકડજો. જે પ્રશ્ન પૂછાય છે, જે સવાલનું જે કાઠું છે એ બરાબર છે. તો એનાથી કેટલાક લોકોને બૌદ્ધિક જાગૃતિ આવતી હશે, કેટલાક લોકોને એકાગ્રતા આવતી હશે,
કેટલાક લોકોને કુંભક થતો હશે, એનો પ્રાણ સ્થિર થતો હશે, શ્વાસ સ્થિર થતા હશે. પણ અહીં શું થયું તો કે અહીં એની જે જ્ઞાન ધારા જે છે, જ્ઞાનીનું જે જ્ઞાન છે, એનો જ્ઞાન પ્રકાશ, એનો સાક્ષાત આત્મા છે. તો કે એ આત્માની જે અનંત શક્તિ છે, એ આત્માની અનંત શક્તિ સાથે એનો યોગ થાય છે. સંભળાય પણ છે, સમજાય પણ છે, પણ છતાં એ બાબતમાં એ બહુ પેલો સજાગ નથી. એની સજાગતા અંદર જે પ્રોસેસ ચાલી રહી છે એમાં સજાગતા છે. તો ખરા જે સાચા આ પ્રશ્નમાંથી જે સૌને સમજવા માટેનો જે મુદ્દો નીકળે છે એ નીકળે છે કે જ્યાં પરમ સત્સંગ હોય ત્યાં સવાલ જવાબ થતા રહે, પણ આપણું લક્ષ્ય આપણી અંદરની પ્રોસેસ ઉપર હોવું જોઈએ. આ મુદ્દો બરાબર પકડી લેજો. આનંદમયી, ચૈતન્યમયી, કલ્યાણમયી, આ કલ્યાણનો મુદ્દો છે. કે જે પ્રોસેસ છે અંદર જે ચાલી રહી છે, એ ચાલી રહેલી જે પ્રોસેસ છે એ મહત્ત્વની છે. સવાલ જવાબ છે, મેં જેમ પહેલી શરૂઆતમાં વાત કરી કે નાટ્યાત્મક છે, ડ્રામેટિક છે. સવાલ હોય તોય ઠીક, ન હોય તોય ઠીક, બધું જ્ઞાનીને બધું સરખું છે. સવાલ હાથમાં આવ્યો તોય ભલે આવ્યો, ન આવ્યો તેથી કરીને કંઈ જ્ઞાનધારા અટકવાની નથી, એ તો ચાલ્યા જ કરે છે. તો જ્ઞાનીને સવાલ જવાબ એ નાટક છે, શ્રોતાને પણ સવાલ જવાબ નાટક છે. શા માટે બુદ્ધિ ઉપર ભાર નાખવો? જગતના આટલા બુજાઓ છે, વળી નવા બુજા ક્યાં નાખવા? ભાર પાર વગરના બુજાઓ છે. તો કે સવાલ જવાબ એ નાટક, પણ શું નાટક નથી? રિયલ શું છે? વાસ્તવિકતા શું છે? તો કે જ્ઞાનીનું જ્ઞાનની વાસ્તવિકતા છે. તો સાચો યથાર્થ જે સાધક ભગવાન છે એ જ્ઞાનીના જ્ઞાનના રસને પીધા કરે. જેમ મધમાખી મધ ઝાડમાંથી, પાંદડામાંથી મધ પીધા કરે, મધનો રસ લીધા કરે, કે જે સવાલ જવાબ થાય ભલે ને થયા કરે, ચાલવા દો તમારે, પણ મારું કામ તો અંદરનો જે આ જ્ઞાનનો જે રસ વહી રહ્યો છે, તો કે રસ સાથે હું જોઉં તો તરત જ એની અંદર કેટલીક પ્રોસેસો શરૂ થઈ જાય, કેટલીક પ્રક્રિયાઓ શરૂ થઈ જાય, અનેક પ્રકારની પ્રક્રિયાઓ થાય. કોઈને જાણે પેટમાં ગુડગુડ થતું હોય એવું, એમાં બહુ પડવા જેવું નથી, પણ છતાંય કોઈને થતું હોય તો એમને હાશકારો થઈ કે હાશ મારી અવસ્થાનો ખુલાસો થઈ ગયો, એમાં બહુ પડવા જેવું નથી. કે અંદર જાણે એમ આ જગ્યાએ પેટમાં ગુડગુડ થતું એવું લાગે, પાણીનો ઘડો જાણે એમ ઠલવાતો હોય એવું થાય. પછવાડે કરોડરજ્જુમાં પણ જાણે કીડી ચડતી ઉતરતી હોય એવું થાય. આ જગ્યાએ કપાળમાં પણ કંઈક થાય, તાળવામાં પણ કંઈક થાય, કંઈક પણ થયા કરે, કંઈક પણ બન્યા. કારણ કે પ્રાણનો સંચાર ફરી ગયો, પ્રાણની ગતિ ફરી ગઈ. પ્રાણની જે અહંકારને કારણે જે પ્રાણની ગતિ હતી, એ અહંકાર ખસે પછી પ્રાણની ગતિ એવી ન હોય, પછી પ્રાણની ગતિ પલટો ખાઈ જાય. તો એના જે બધે અંદર પ્રક્રિયાઓ થાય, એટલે ઘણા લોકોને આવું થતું હોય, બનતું હોય, પછી કેટલાક એમાં જ ધ્યાન રાખ્યા કરે તો પ્રોસેસ અટકી જાય. એટલે આપણે કંઈ છે કે એમાં બહુ જવા જેવું નથી, પણ જેને થતું હોય તો આ બરાબર છે, કંઈ ખોટું નથી, ભલે થાય. તો હવે આ જે અંદર જે કેટલીક વૃત્તિઓ બેસી જવાનું કારણ શું? તો કે આ જે જ્ઞાનધારા સાથેનો એનો પોતાનો વિધાયક અભિગમ પોઝિટિવ, કે આ જ્ઞાનધારા છે એ પોઝિટિવ રીતે હું લઈ રહ્યો છું, જરાય મને ડાઉટ નથી, જરાય મને શંકા નથી, સંપૂર્ણપણે ટોટાલિટીથી, સમગ્રતાથી હું આ જ્ઞાનધારા સાથે જોડાઈ રહ્યો. તો કે એમાં નાટક ન ચાલે. સવાલ જવાબ નાટક છે, કંઈ પણ સવાલ પૂછાય અને કંઈ પણ જવાબ અપાય, એ નાટક છે. પણ સવાલ જવાબ છે એ તો આવે છે વ્યક્તિના મન, વચન ને કાયાના તંત્રમાંથી, પણ જ્ઞાનધારા કંઈ થોડી જ એમાં નાટક શું કામ છે? સવાલ જવાબ નાટક શું કામ છે? તો કે આખું જે મગજનું જે તંત્ર છે એ આત્માથી જુદું છે. મગજનું આખું જે શરીરનું જે તંત્ર છે એ આત્માથી જુદું છે. એટલે ત્યાં જ ગમે તે સચ્ચાઈ લાવવા માગો એ સચ્ચાઈ કેવી આવે, વાસ્તવિકતા લાવવા માગો એ કેવી આવે? બધું પ્રતીક છે. જેમ ગંજીપાના પાના એકો દોડી તીડી ચોગો, તો આ શબ્દોના બધા પ્રતીક છે. હવે એમાં સત્ય કેવું આવે? આવીને કેટલું તમે એમાં સત્ય ભરી શકો?
તો એ નાટક છે. પણ એ બોલવાને નિમિત્તે જે જ્ઞાનધારા વહે, જે પ્રાણ શક્તિ વહે, તો કે એની બુદ્ધિ સ્થિર થાય, એનું મન સ્થિર થાય, એનો પ્રાણ સ્થિર થાય, તો કે આ બધા લાભો. હવે એ લાભોની સાથે સાથે આપણી પોતાની કેટલીક વૃત્તિઓ સ્થિર થવા માટે, તો કે એ મોટી વસ્તુ, એનાથી પણ આગળની વસ્તુ. અને સ્થિર થયેલી વૃત્તિ પાછી બીજી વૃત્તિઓને જગાડ. હવે એ જાગતી વૃત્તિઓ અને આ બેસતી વૃત્તિઓ, એ બે વચ્ચે જેટલી વ્યક્તિ હવે કંઈક એને મનથી કરવાનું નથી, બુદ્ધિથી કંઈક કરવાનું નથી, એને તો માત્ર જે જ્ઞાન ધારા ચાલી રહી છે એના પ્રત્યે ઉપેક્ષિત થવાનું નથી. એના પ્રત્યે પોતાનું મન જે છે, પોતાનું ચિત્ત જે છે એ જોડી રાખવાનું છે. પોતાની પ્રેઝન્સ, પોતાની હાજરી જોડી રાખવાની, બસ એટલું જ કરવાનું છે. કારણ કે જો પ્રયત્ન કરવામાં આવે તો વાત બદલાઈ જાય, ઊંધી થઈ જાય. પ્રયત્ન ન હોય, આ માર્ગમાં પ્રયત્ન ન હોય, યત્ન ન હોય, બધું સ્વયંભૂ હોય. સ્વયંભૂ બધું ચાલ્યા કરે, આપોઆપ બધું ચાલ્યા કરે. સ્વયંભૂ ગતિ છે, એ રિયલ ગતિ છે, વાસ્તવિક ગતિ છે. તો એ વાસ્તવિક ગતિ આ રીતે હોય છે. હવે આનું જોડી દઉં પ્રશ્ન કે ભાઈ ક્યાંક કોઈક 4,500 વર્ષ જૂની જગ્યા છે, ક્યાંક જવાનું થાય તો એ જગ્યાના એ 1000 વર્ષો જૂના તરંગો હોય, એના પરમાણુઓ હોય, એવું બધું હોય કે ભાઈ આટલી પ્રાચીન જગ્યા છે, પુરાતન જગ્યા છે, તો એના સંવેદનો આવે. પણ ઘણી વખત જે જ્ઞાનનો પ્યાલો જ્યાં પીરસાતો હોય, તૈયાર થતો હોય, તો કે આખી જુદી જ વસ્તુ છે, હાજરા હજુર છે. પેલી જે જગ્યા છે એ તો જાણે કોઈ આપણે ફોટોગ્રાફ જોતા હોય એવું છે. પણ જ્યાં હાડ માંસ લોહીનું શરીર છે અને જ્યાં શ્વાસ લેવાય છે ને મુકાય છે ને, એમાં જે આત્મા લાઇટ મારે છે, એમાં જે આત્મા છે શેડો મારે છે, પ્રકાશ મારે છે. હવે એની ઉપસ્થિતિ ને એની હાજરી એ તો ક્યાંય કમ્પેર જ ન થઈ શકે, સરખાવી શકાય જ નહીં. એટલે કહે છે કે જે મૂલ્ય છે એ હાજરીનું છે, મૂલ્ય છે એ ઉપસ્થિતિનું છે. તો કે એમાં આ જે પ્રશ્ન અને આ પ્રશ્ન એ બે વચ્ચે આપણે લિંક કરી કે હોય બધે, અને પાછું અહીંયા જ હોય છે એવું નહીં, એમ ભૂલે જો કે પાછું એવું સમીકરણ ન મૂકવું. જ્યાં યથાર્થ જ્ઞાન હોય ત્યાં આમ જ હોય. ભૂતકાળમાંય હતું, આજે અનેક જગ્યાએ હોય, અને ભવિષ્યમાં પણ અનેક જગ્યાએ હોવાનું જ. ગમે એવો ખરાબ કાળ આવે પણ હોવાનું જ, સાચા જ્ઞાનીઓ હોવાના જ, મળવાના જ. તો કે જ્યાં યથાર્થ રીતે જ્યાં જ્ઞાનનું વાતાવરણ હોય ત્યાં હોય. સમાધાન થાય છે એ પ્રશ્ન બરાબર છે. સ્પષ્ટ દર્શન હોવા છતાં શાંતિનો લોભ, બચાવી લેવાની વૃત્તિ, મેળવી લેવાની વૃત્તિ અહીં જતી નથી. પ્રકૃતિ નાશવંત હોવા છતાં એવું મગજમાં બેસી ગયું છે, દર્શન થઈ ગયું છે કે આ પ્રકૃતિ છે એ શાશ્વત નથી, પલટાતી રહે છે, બદલાતી રહે છે. ખુદ આપણે પોતે પણ 1 વર્ષના હતા અને આજે જે આપણી આજની ઉંમરમાં કેટલો બધો પલટો આવી રહ્યો છે. 10 વર્ષ પછી કેવું આવશે, બીજા 10 વર્ષ પછી કેવું આવશે, પણ જોઈએ છીએ બીજે બધે પ્રકૃતિ બદલાઈ રહી છે. પરિવર્તન એ પ્રકૃતિનો સ્વભાવ છે. અને આવી પ્રકૃતિમાં આપણે આપણી બુદ્ધિને જોડી છે. દુઃખનું કારણ ત્યાં છે. જે પ્રકૃતિ છે, નાશવંત શબ્દ ભલે વાપરો, પણ એમ શબ્દ જરા બદલાવો એટલે શું બહુ આકરું ન લાગે, મગજને જરાક બહુ સમજવું તકલીફ ન પડે. બટ પરિવર્તનશીલ છે એવો શબ્દ વાપરો, એવો શબ્દ મૂકો, નાશવંત નહીં. નાશવંત કરવાથી વ્યક્તિને થોડોક આમ ચિંતા થઈ જાય. પરિવર્તનશીલ છે, મોમેન્ટ ટુ મોમેન્ટ, ક્ષણે ક્ષણે, પળે પળે પ્રકૃતિ બદલાઈ રહી છે. હવે આ બદલાતી જે પ્રકૃતિની સાથે વ્યક્તિની અંદરની જે ગતિ છે એ તાલમાં નથી, દુઃખનું કારણ છે, એ સંઘર્ષનું કારણ છે. પકડાય છે ને કે જે પ્રકૃતિ છે એ મોમેન્ટ ટુ મોમેન્ટ પરિવર્તન પામી રહી છે, પલટાઈ રહી. મારી અંદર પણ બધું બદલાઈ રહ્યું છે, કોષો પણ બદલાઈ રહ્યા છે. કેટલાક લોકો તો એમ કહે છે કે આમ 12 વર્ષે કે શરીરના આખું શરીરનું બધું કલેવર બદલાઈ જાય છે, નવું જ શરીર થઈ જાય, નવો પિંડ મૂકવો પડે કે આ માણસ ગયો, બદલાઈ ગયો. 12 વર્ષ કેમ થાય તો બધા પરમાણુ બદલાઈ જ જાય, ચેન્જ થઈ જાય છે. પણ છતાંય વ્યક્તિને કંઈ એનો અહેસાસ થતો નથી.
કેટલાક જ્ઞાની પુરુષો કાયાના પ્રયોગોથી, કાયા સુધીના પ્રયાસોથી પોતાની કાયા બદલાવી નાખે છે. મોટાના ગુરુ હતા કેશવાનંદજી, એને 3-4 વાર આખી કાયા બદલાવી નાખી હતી. વિસ્તર શરીર ગુજરી જાય, મરી જાય, પંચનામું થાય કે કેશવાનંદજી ગુજરી ગયા, મધ્યપ્રદેશમાં હતા, અને ફરી નવા પરમાણુ રૂપે આવે. રણછોડદાસ મહારાજ હતા, એ કાયા કલપ કરતા કે એ અમુક સમય અમુક શરીર હોય ને અમુક સમય અમુક શરીર હોય. થોડોક વખત એકાંતમાં જાય ને શરીર બદલાઈ જાય, પરિવર્તન થઈ જાય. હવે એને ખબર પડે છે, પણ આપણે એની સાથે જાગૃતિને, તો હવે અત્યારે આ તમે આપણી આજની આ સત્સંગની બેઠકમાંથી જેમ પહેલો આપણે સિદ્ધાંત પકડ્યો પેલા રસનો પ્યાલાનો, તો કે એ જ પ્રમાણે આ નાટકનો, ડ્રામેટિકનો, તો કે આ એના જેવું જ છે કે પ્રકૃતિ છે એ મોમેન્ટ ટુ મોમેન્ટ પરિવર્તનથી માટે નાટકીય રહેવું જોઈએ, રિયલ રહેવું ન જોઈએ. જો રિયલ રહીએ તો ટેન્શન વધતું જ જાય, સંઘર્ષ વધતો જ જાય, બોજો વધતો જ જાય, તાણ વધતું જ જાય, અને આપણી ફિલોસોફી ફેલ જાય, આપણો સ્વાધ્યાય ફેલ જાય, આપણું સત્સંગ ફેલ જાય, આપણી લગાડેલી ઉર્જા ફેલ જાય. નાણાંનું ક્યાંક રોકાણ કર્યું હોય ધંધામાં અને બધું ઊંધું થઈ જાય તો કેટલી દુઃખ થાય. પણ એટલું દુઃખ આમાં નથી થતું કે મેં આજ સુધી રોકાણ કર્યું એ બધું વિફળ ગયું, નિષ્ફળ ગયું. કે જે નાશવંત પરિવર્તનશીલ જે પ્રકૃતિ છે એની સાથે મેં મારી બુદ્ધિની એકતા કરી છે, અને મારી બુદ્ધિને ભાન નથી કે આ બધું બદલાઈ રહ્યું છે, પલટાઈ રહ્યું છે. અત્યારે સત્સંગમાં વ્યક્તિ આવીને બેઠી હોય ત્યારે એની એક ધારા હોય, પણ 5 કલાક થાય તે વ્યક્તિ બિલકુલ બદલાઈ ગયો, તદ્દન બદલાઈ ગયો, એકને એક ન હોય. તો જ્ઞાનના પ્રકાશમાં એ દેખાય કે 6 વાગ્યાના અંતઃકરણની જે ધારા હતી 6:30 નથી, 6:30 જે ધારા હતી 7 વાગે નથી. તો એક દિવસમાં તો કેટલું બદલાઈ જાય. બધું પલટાય છે, બદલાય છે. હવે આટલું જો જાજુ કાંઈ ન કરે ને સતત બદલાઈ રહ્યું છે, સતત બદલાઈ રહ્યું છે, સતત બદલાઈ રહ્યું. કોઈ મને અપમાન કર્યું તો કંઈ અપમાનનો અનુભવ કરનારો જે પરમાણુ હતો એ કંઈ ઊભો નથી રહેતો, કંઈ વેઇટિંગ નથી કરતો, એ તો બદલાઈ જાય છે. પણ હું પોતે એને પકડી રાખું છું અને એને સાતત્ય આપું છું પ્રવાહમાં. એટલે હવે કહે છે કે પ્રકૃતિ છે એ પરિવર્તનશીલ હોવા છતાં શાંતિનો લોભ, કંઈક વસ્તુ પ્રાપ્ત કરવાનો લોભ કે બીજું કંઈ, એ સાથે સાથે નાશવંતની સમજણ પ્રાપ્ત થઈ હોવા છતાં કે હવે એની સાથે બહુ આપણે મજૂરી ન કરાય, બહુ મહેનત ન કરાય. મહેનત તો એ નાશવંત પ્રકૃતિને, પલટાતી પ્રકૃતિને એક ધારું નિરીક્ષણ કરીએ તો એ મહેનત ફળ આપે. કયું કર્મ ફળ આપે ને કયું કર્મ ફળ ન આપે એ સમજી લ્યો. કે નાશવંત પરિવર્તનશીલ જે પ્રકૃતિની સાથે જેણે બુદ્ધિ જોડી એને ફળ તો ન મળે પણ વિફળ મળે, એને ખોટું ફળ મળે, આપત્તિનું ફળ મળે, કર્મનું ફળ મળે, કર્મનો બોજો મળે. કારણ કે નાશવંત પ્રકૃતિ જે હતી, જે અસત્ય હતું, એની સાથે એને પોતાની બુદ્ધિને જોડી. જે જ્ઞાની સુરતાવાળા હોય કે આ જ્ઞાની સુરતાવાળો છે, નિરંતર પોતાની સુરતામાં સામળિયા સાથે જોડીને ચાલે છે, તો કે તો એ જે પ્રકૃતિ પલટાઈ રહી છે, બદલાઈ રહી છે, જુએ છે કે હું બદલાવું છું અને બધું બદલાય છે, બધું જ બદલાઈ રહ્યું છે, બધું જ પલટાઈ રહ્યું છે. હવે એને લોભ કરવાનો અવસર જ ક્યાં છે? હવે એને પ્રકૃતિ સાથે પોતાની માલિકી કરવાનો ટાઈમ જ ક્યાં છે? કે આ હું બદલાય છે, હું કેવી રીતે હોઈ શકું? અને જે વસ્તુ બદલાય છે એને હું જોઉં છું, જે વસ્તુ બદલાઈ રહી છે એને હું જોઉં છું, તો હવે હું કેવી રીતે હોઈ શકું? હું એને જોઈ રહ્યો છું, જાણી રહ્યો છું. જેને હું જાણું છું હું ન હોઉં, જેને હું જાણું છું એ હું ન હોઉં, એને હું પોતે અંદરથી જોઉં છું કે આ બદલાઈ ગયો. 5 વર્ષે આવો હતો, 10 વર્ષે આવો થયો, 25 આવો થયો, 30 આવો થયો, 40 આવો થયો, 45 આવો થયો, 50 આવો થયો. તો કે નિરંતર જે અવસ્થા, પ્રકૃતિની જે બધી અવસ્થાઓ છે, એટલે આપણે કહેવાય છે કે આને વૃદ્ધાવસ્થા આવી, આ બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, એને શું અવસ્થા કહેવાય છે કે અવસ્થા બદલાય. અવસ્થા બદલાય પણ રિયાલિટી ન બદલાય, જ્ઞાન ન બદલાય, જ્ઞાનનો પ્રકાશ ન બદલાય, તો એક જ હોય. તો હવે આ પ્રશ્નમાંથી
કે વ્યક્તિ જો બરાબર પોતાની અંદર નિરંતર આ જ મંત્ર કે પ્રકૃતિ બદલાઈ રહી છે, પ્રકૃતિ બદલાઈ રહી છે, પ્રકૃતિ બદલાય, ભરોસાપાત્ર છે જ નહીં. ગમે એવો ચમરબંધી હોય, ચક્રવર્તી હોય, મોટા મોટા ચક્રવર્તીઓને બધા આવે છે ને બધા વર્ણનો કે આવો ચક્રવર્તી છે, તેવો ચક્રવર્તી છે, તો કે એવા જે ચક્રવર્તીઓ છે એ પણ પલટાતી પરિસ્થિતિને આડો હાથ દઈ શકતા નથી.